મારું નામ શેખ સુહાની અમીનભાઈ છે અને આ શ્રી જય ચામુંડા ગરબીમાં અમને રહેતા 5 વર્ષ થયા છે ને આ ગરબી 60 વર્ષ ઉપરથી ચાલુ છે ને અમે સૌથી પહેલે વાલિયા સોરઠ દરગાહની ઉપર ચાદર ચડાવીને આ ગરબી અમે સ્ટાર્ટ કરીએ છીએ અને આ ગરબી અમે હિન્દુ મુસ્લિમ એક થઈને રમીએ છીએ ને પછી અમને આ ગરબીમાં રહેતા બહુ જ આનંદ આવે છે। જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું। સને 1982થી અહીંયા 20 વર્ષ સુધી બંદોબસ્ત કર્યો। ત્યારબાદ આ ગરબીમાં મને ટ્રસ્ટી તરીકેનું સ્થાન મળ્યું છે। છોટાલાલ ડુંગરસિંહ ચાવડા આ ગરબીના પ્રમુખ હતા। તેના ગુજરી ગયા બાદ તેના પુત્ર પ્રવીણભાઈ છોટાલાલ ચાવડા આ ગરબીના પ્રમુખ છે। અહીંયા હિન્દુ મુસ્લિમ બંને જ્ઞાતિના લોકો સંયુક્ત રીતે એકબીજાને હળીમળીને કામ કરે છે। પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી, મંત્રી, સહમંત્રી બંને હિન્દુ મુસ્લિમ છે। ટ્રસ્ટીઓ હિન્દુ મુસ્લિમ છે અને અહીંયા કુલ અત્યારે 22 છોકરીઓ મુસ્લિમ જ્ઞાતિની છે અને 18 છોકરીઓને ડુંગરપુરથી લઈને અમે રિક્ષામાં આવીએ છીએ। 15 છોકરીઓ ખલીલપુર ચોકડીથી આવે છે। કુલ અમારે નાની મોટી થઈને 70 છોકરીઓ એમાં હિન્દુ મુસ્લિમ સાથેની આવી ગઈ। તો અહીં ગરબી રમે છે। ગરબીમાં સડકથી ઈંડોળીના રસ, ભુવા રસ તેમજ ગોવાળિયાના રસ તેમજ અનેક જાતના લોકગીતો માતાજીના ગરબા ઉપર આધારિત જ આ ગરબી છે। કોઈ પણ એમાં પિક્ચરનું બી તમે રાખતા નથી અને પ્રાચીન એટલે પ્યોર પ્રાચીન ગરબી આને કહેવામાં આવે છે। આજુબાજુના ગામડાના તથા બહારગામથી પણ એક દિવસ જે અહીં આવે છે એ પણ અમારી ગરબીનો માહોલ જોવા આવે છે। અમારી ગરબી જોઈ બધા રાજી થાય છે અને બધા હસ્તે મોઢે ચહેરે જોઈ નીકળે છે કે ગરબી કીધી હોય તો નરસિંહ મહેતાના ચોરાની ગરબી કે જેમાં બધી જાતના રાસ મળી જાય છે। કઈ રીતનો માહોલ અહીંયા આપણે 9 દિવસમાં જોવા 9 દિવસ દરમિયાન તમને અનેક જાતનો માહોલ જોવા મળશે। તમે અહીં આવશો સારા ઘરના વ્યક્તિઓ પણ અહીં જોવા આવે છે તેમજ અનેક જાતની ડિમાન્ડ કરે છે કે આ રાસ મૂકો, આ રાસ મૂકો। જે અમારી પાસે અત્યારે કુલ 80 રાસ તૈયાર છે દીકરીઓ પાસે। અમારી લોકગાયિકા છે મીનાબેન કે જે પહેલાં અહીંયા પહેલી જોડીમાં રમતી, આજથી 25 વર્ષ પહેલાં એના જામનગર લગ્ન થઈ ગયા ત્યારે બોલી રાખી હતી એના સસરા પાસે કે દર નોરતા નહીં મોકલવાની। આ દીકરીને ઘેરે દીકરો છે ને એ દીકરાની ઘેરે દીકરો છે છતાં એ બેન અડીખમ રીતે 30 વર્ષથી નોરતાના 1 મહિનો આવે છે અને માતાજીના ગુણગાન ગાય છે અને અમને બધાને એનો કોયલ કંઠીલો અવાજ બહુ ગમે છે। અમે સાંભળી ને વાહ કરીએ છીએ કે વાહ દીકરી વાહ। દેબા કુરેશી બાજુ કોપરેટર અહીંયા 60 વર્ષથી નોરતા હાલે છે ને અહીંયા કોમી એકતા, રાષ્ટ્રીય એકતા ને હિન્દુ મુસ્લિમ ભેગા અમારી છોકરીઓ ઓછામાં 20-25 છોકરીઓ અહીંયા મુસાફરી રમે છે। શું કહેશો ભાઈ, કેટલા સમયથી આ ચાલુ છે આ ગરબી? આ ગરબી 60 વર્ષથી, હું 40 વર્ષથી ઉપરથી હું જોઉં છું ભાઈ, 60 વર્ષથી ચાલુ જ ને અહીંયા જુનાગઢના 1 નંબર હોય તો ગરબી છોડાની અહીંયા। મારું નામ પરમાર ખુશી જીતેન્દ્રભાઈ છે। હું ગરબીમાં 5 વર્ષથી રહું છું। આ ગરબી 60 વર્ષથી ચાલુ છે અને મને આ ગરબીમાં રહેવાનો આનંદ થાય છે। હિન્દુ મુસ્લિમ અમે એક થઈને ગરબી રમીએ છીએ। ગરબીનું નામ જય શ્રી ચામુંડા મંડળ ટ્રસ્ટ છે।